ગુજરાતના રાજકારણમાં અત્યારે ભૂકંપ જેવી સ્થિતિ છે। એક તરફ ભાજપના દિગ્ગજ અને સહકારી ક્ષેત્રના બાહુબલી નેતા જયેશ રાદડિયા અને બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશના મજબૂત ચહેરા એટલે કે ગોપાલ ઇટાલિયા। આ બંને નેતાઓ જ્યારે એક સોફા પર બેસીને હસતા હસતા ગુફ્તગુ કરે ત્યારે દિલ્હી અને ગાંધીનગર સુધી ફાળ પડે તે સ્વાભાવિક છે। સુરતના લગ્નોત્સવમાં આ દ્રશ્યોએ રાજકીય પંડિતોની ઊંઘ ઉડાડી દીધી છે। શું આ માત્ર શિષ્ટાચાર છે કે પછી ખેલાઈ રહ્યો છે કોઈ નવો મોટો ખેલ? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગુજરાતના રાજકારણમાં ક્યારે શું થાય તે કહેવું મુશ્કેલ છે। સુરતમાં ફરી એક વખત એવી તસવીરો સામે આવી જેણે રાજકીય ગલિયારીઓમાં ચર્ચા ગરમ કરી દીધી છે। ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા અને આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા ગોપાલ ઇટાલિયા એક મંચ પર જોવા મળ્યા। એક તરફ સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજનું મોટું નામ અને બીજી તરફ પાટીદાર આંદોલનથી ઉભરી આવેલા આક્રમક યુવા નેતા। આ જોડી ત્યારે સુરતમાં મંચ પર એક દેખાય ત્યારે ગાંધીનગરથી દિલ્હી સુધી સળવળાટ થવો સ્વાભાવિક છે। શું આ માત્ર એક સામાજિક મુલાકાત છે કે પછી 2027 પહેલાની કોઈ નવી સ્ક્રિપ્ટ લખાઈ રહી છે? આજે આપણે આ બંને નેતાઓની તાકાત અને તેમની પાર્ટીમાં જે તેમનું કદ છે તેના વિશે વાત કરવી છે। સૌથી પહેલા જયેશ રાદડિયાની વાત કરીએ તો એ ભાજપ અને સહકારી ક્ષેત્રના માસ્ટરમાઇન્ડ છે। જયેશ રાદડિયા એટલે માત્ર એક ધારાસભ્ય નહીં પણ સૌરાષ્ટ્રના રાજકારણનું એવું કેન્દ્ર બિંદુ જેની અવગણના ભાજપ માટે પણ અશક્ય છે। રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને ઇફકો જેવા મોટા સંગઠનો પર તેમનું વર્ચસ્વ છે અને ખેડૂતોના મતો પર તેમની સીધી પકડ છે। સૌરાષ્ટ્રમાં લેવા પટેલ સમાજમાં તેમનું અને તેમના પરિવારનું એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયાનું નામ છે। ભાજપ માટે તેઓ સૌરાષ્ટ્રની બેઠકો જીતવા માટે ટ્રમ્પ કાર્ડ છે અને ખાસ કરીને રાદડિયા ઘણી વખત પોતાની પાર્ટીના નિર્ણયો સામે જ અવાજ ઉઠાવતા જાણીતા છે, કારણ કે આપણે જોયું હતું તાજેતરમાં જે સહકારી ચૂંટણીઓમાં એ કહેવાય છે કે અવાજ સૂર ઉઠ્યો હતો અને તેમની જે આ તાકાત છે તેમને ભાજપમાં અનમોલ બનાવે છે। તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા છે, આમ આદમી પાર્ટીનો પરિવર્તનનો નવો ચહેરો છે। ગોપાલ ઇટાલિયા એટલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પાયો નાખનાર એક એવા નેતા જેણે ભાજપ કોંગ્રેસના વર્ષો જૂના માળખાને હચમચાવી દીધા છે। સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ લેવલ પર યુવાનોમાં તેમની જબરદસ્ત લોકપ્રિયતા છે અને તેમની જે બોલવાની શૈલી છે એ સીધી જ જનતાના દિલ સુધી પહોંચે છે। સુરત મહાનગરપાલિકામાં આપની એન્ટ્રી અને ત્યારબાદ વિધાનસભામાં પાર્ટીને 5 બેઠકો અપાવવામાં તેમની રણનીતિ મુખ્ય હતી। હાર્દિક પટેલના ભાજપમાં ગયા બાદ પાટીદાર યુવાનોમાં એક મોટા વર્ગમાં ગોપાલ ઇટાલિયા પ્રત્યે સહાનુભૂતિ અને વિશ્વાસ દેખાઈ રહ્યો છે। હવે એ સમજીએ કે આ બંને નેતાઓની જે મુલાકાત છે એ કેમ મહત્વની છે। જ્યારે બે નેતાઓ મળે છે ત્યારે બે વ્યક્તિઓની મુલાકાત નથી હોતી પણ સૌરાષ્ટ્રની સહકારી તાકાત અને દક્ષિણ ગુજરાતની યુવા ક્રાંતિનો સમન્વય થાય છે। જો આ બંને નેતાઓ કોઈ મુદ્દે એકમત થાય તો તે ગુજરાતના આગામી રાજકારણ માટે નવા વળાંક સમાન સાબિત થઈ શકે। મહત્વનું પરિબળ એ પણ છે કે થોડા દિવસો પહેલા આ બંને નેતાઓ એકબીજાને ભેટીને વાતો કરતા જોવા મળ્યા અને હવે ફરી એક વખત જુગલબંધી એ ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક વિતર્ક વહેતા કર્યા છે। એક તરફ ભાજપનો કેસરીયો ગઢ અને બીજી તરફ આપની આક્રમકતા, આ બંને વચ્ચેની આત્મીયતા શું સૂચવે છે? રાજકીય ગલિયારીઓમાં એવા પણ સવાલ થઈ રહ્યા છે કે શું આ સૌરાષ્ટ્રના લેવા પટેલ ફેક્ટરને મજબૂત કરવાની કોઈ નવી ચાલ છે? ભલે આ એક સામાજિક પ્રસંગ હોય પરંતુ જ્યારે બે મોટા પક્ષના નેતાઓ આટલી નિકટતાથી વાતચીત કરે ત્યારે સોશિયલ મીડિયાથી લઈને સત્તાધારી પક્ષના કાર્યકરોમાં પણ ચર્ચાઓ તો થવાની જ છે। શું આ મુલાકાત માત્ર સૌજન્ય મુલાકાત છે કે પછી પડદા પાછળ કોઈ મોટી રમત રમાઈ રહી છે? એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ આ બંનેની મુલાકાતને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।